Hello, Namaskar, and welcome to Auto and Gadget Show. Friends, I'm your host Nupur. Friends, એક એવી કાર કે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી અને કદાચ આ કાર માટે જેટલી આતુરતા હતી એ બીજી કોઈ કાર માટે નથી જોવા મળી ને ઘણા બધા મેલ પણ આપના મળ્યા કે આપ જાણવા માંગો છો Hyundai Creta વિશે. So friends, this is Hyundai Creta. ઘણા સમયથી આપ આ કારની રાહ જોતા હતા. You want to know each and all thing about this car. I know that. અને friends, એટલા માટે જ આ કારનો ડિટેલ રિપોર્ટ લઈને અમે આવ્યા છીએ ઓટો એન્ડ ગેજેટ શોમાં. ફ્રેન્ડ્સ, વાત કરીશું એક્સટિરિયરની, ઇન્ટિરિયરની, એના કમ્ફર્ટની, સ્ટેબિલિટીની. પણ સૌથી પહેલાં વાત કરીએ એન્જિનની. In diesel variant, 1.6 liter CRDI VGT 6-speed automatic transmission, 1.6 liter CRDI VGT 6-speed manual transmission, 1.4 liter CRDI 6-speed manual transmission, and in petrol variant, 1.6 liter dual VTVT 6-speed manual transmission. .6 liter dual VTVT 4-cylinder engine, displacement 1591 cc, max power 6400 rpm ઉપર 123 PS, max torque 4850 rpm ઉપર 15.4 kgm, transmission 6-speed manual. Hyundai Creta एक न्यू सेगमेंट है. अभी तक Hyundai के अंदर एक SUV सेगमेंट में नहीं था. एक वी कॉल इट अर्बन SUV. And this is entirely a new segment. Actually, we don't compare with any other models, other SUVs, and this is called urban SUV, and we are expecting the growth, of this car. સો ફ્રેન્ડ્સ, વાત થઈ એન્જિનની. 4 ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એન્જિનમાં અને 2 વેરિયન્ટમાં કાર અવેલેબલ છે, પેટ્રોલ એન્ડ ડીઝલ. એઝ યુ કેન સી, બંને જે વેરિયન્ટ છે પેટ્રોલ ડીઝલ, બંનેમાં કોઈ એક્સટિરિયરમાં એટલા ખાસ ચેન્જીસ નથી દેખાતા એન્ડ દેટ ઇઝ બટ ઓબ્વિયસ. વાત કરીએ કે ઓવરઓલ એનું એક્સટિરિયર છે એ કેવું છે. તો સૌથી પહેલાં જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે, જે પ્રમાણે તમે જુઓ છો કે એક કમ્પ્લીટ એસયુવી લુક જે છે એને આપવામાં આવ્યો છે. કોમ્પેક્ટ એસયુવી દૂરથી જ દેખાઈ આવે છે. એક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો સ્ક્વેર લુક જે છે એ આપવામાં આવ્યો છે. અહીંયાથી જે એજીસ બનાવવામાં આવ્યા છે એક રગડ લુક આપે છે અને મસ્ક્યુલર ફિલિંગ પણ આપે છે. સાથે જ વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ ગ્રીલની. જે ગ્રીલ છે અપીલિંગ ગ્રીલ આપવામાં આવી છે, બિગ Hyundai લોગો આપવામાં આવ્યો છે અને સાથે જ જે 3 લાઇનિંગ્સવાળી ક્રોમ ગ્રીલ આપવામાં આવી છે. એ કાર જ્યારે દૂરથી આવતી હોય છે ત્યારે એક અપીલિંગ લુક ચોક્કસથી જોવા મળે છે. સાથે જ જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ તો જે ક્લેડિંગ્સ છે એ ફાઇબર ક્લેડિંગ્સ આપવામાં આવ્યા છે. જે ફ્રન્ટમાં ક્લેડિંગ્સ આપવામાં આવ્યા છે કારમાં છેક સુધી આ ક્લેડિંગ્સ કેરી થાય છે. એટલે કે જે એસયુવી છે એની જે એક ઇમ્પેક્ટ જે આવવી જોઈએ એ ઇમ્પેક્ટ આ કારમાં પરફેક્ટલી આવે છે. સાથે જ ફ્રેન્ડ્સ હેડલેમ્પની વાત કરવામાં આવે તો કમ્પ્લીટલી રેપ અરાઉન્ડ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. સાથે જ પ્રોજેક્ટર લેમ્પ્સ પણ આપવામાં આવ્યા છે. ધીસ ઇઝ LED. ધીસ ઇઝ નોટ ડે ટાઈમ રનિંગ LED. આ DRL નથી, પણ આ કાર જ્યારે તમે રાત્રે ચાલુ કરો છો તો પાર્કિંગ લાઇટ તરીકે તમે આ એલઈડીને વાપરી શકો છો. સાથે જ પ્રોફાઇલ જે છે એક ટિપિકલ Hyundai પ્રોફાઇલ અહીંયા મને દેખાઈ રહી છે. જે પ્રમાણે જે મિરર્સ આપવામાં આવ્યા છે વિથ બ્લિંકર્સ આપવામાં આવ્યા છે, ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ છે, ઇલેક્ટ્રિકલ ફોલ્ડેબલ મિરર્સ આપવામાં આવ્યા છે. સાથે જ ફ્રેન્ડ્સ જો ટાયરની વાત કરવામાં આવે તો ધીસ ઇઝ ધ પેટ્રોલ વેરિયન્ટ અને પેટ્રોલ વેરિયન્ટમાં જે ટાયર છે, ટાયરના જો સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ 16 ઇંચની રીમ આપવામાં આવી છે એન્ડ ધીઝ આર નોટ ધ ડાયમંડ કટ એલોયઝ. 16 ઇંચની રીમ છે, 205ની પહોળાઈનું ટાયર છે. એટલે કે કહી શકાય કે ઇટ્સ અ બ્રોડ ટાયર. જે ગ્રીપ છે એ સારી રીતે રોડ ઉપર ગ્રેપ કરી શકે એવું ટાયર છે. બટ એક ચેન્જ જે છે પેટ્રોલ અને ડીઝલ બોથ વેરિયન્ટમાં. ડીઝલ વેરિયન્ટની જો ફ્રેન્ડ્સ અહીંયા વાત કરવામાં આવે તો ડીઝલ વેરિયન્ટમાં જે છે એ એલોય ધ્યાન ખેંચે છે. એ સાઇઝ પણ ડિફરન્ટ છે. ઇટ્સ 17 ઇંચ ડાયમંડ કટ એલોય આમાં આપવામાં આવ્યા છે એન્ડ ઇટ્સ વિથ બ્લેક કલર. એટલે કે કારનો જે ઉઠાવ છે, જે ઇમ્પેક્ટ છે એ આખું આમાં અલગ જ શ્યોરલી દેખાઈ આવે છે. એટલે કે જો એલોયઝ અને ટાયરની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ડીઝલ વેરિયન્ટ ઇઝ મચ બેટર. વેલ, હવે વાત કરીએ ફ્રેન્ડ્સ પ્રોફાઇલની. તો એઝ યુ કેન સી કે પ્રોફાઇલમાં જે શોલ્ડર લાઇન છે ધીઝ
શોલ્ડર લાઇન કેરીઝ થ્રુ ધ કાર. છેક સુધી આ શોલ્ડર લાઇન કેરી થાય છે. પ્લસ જે આગળના જે પિલર્સ આપવામાં આવ્યા છે એને ગ્લોસી બ્લેક આપવામાં આવ્યા છે. વચ્ચેના જે બી પિલર્સ આપવામાં આવ્યા છે એને મેટ ફિનિશ બી પિલર્સ આપવામાં આવ્યા છે બ્લેક કલરમાં. વેધર સ્ટ્રીપ છે એને બ્લેક આપવામાં આવી છે. નો ક્રોમ હેઝ બીન યુઝડ ઇન વેધર સ્ટ્રીપ્સ, બટ ઇન હિયર ડોર હેન્ડલ્સમાં ક્રોમનો યુઝ કરવામાં આવ્યો છે. વેલ, જ્યારે વાત કરીએ ફ્રેન્ડ્સ રેર વ્યૂની, તો જે આગળની લાઇટ હતી કદાચ કહી શકાય કે હેડલાઇટ એક યુનિક લાઇટ કહી શકાય. બટ ઇન હિયર યુ કેન સી કે એક હ્યુન્ડાઈની જે સિમ્બોલિક લાઇટ જે ઘણા મોડલ્સમાં જોવા મળતી હોય છે, વેધર ઇટ્સ સાન્ટા ફે, i20, એક્ટિવ, એલિટ, એ જ ટાઈપની લાઇટ ક્રેટામાં પણ આપવામાં આવી છે. એન્ડ યુ કેન સી કે જે રેર લુક છે, રેર લુકમાં પણ જે બોડી મોલ્ડ્સ અને કેરેક્ટર લાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે ક્રોમ આપવામાં આવ્યું છે એના કારણે જે લુક છે પાછળનો એ ઉઠીને આવે છે. સાથે જ જે રેર વિન્ડશીલ્ડ આપવામાં આવી છે એનો શેપ થોડોક નાનો કરી દેવામાં આવ્યો છે, એટલે એક જે અર્બન એસયુવીની કમ્પ્લીટ ફિલિંગ આવે છે. સાથે ફ્રેન્ડ્સ એક વાત જે છે એ મારું ધ્યાન ખેંચે છે, એન્ડ દેટ ઇઝ ધીસ થિંગ. ધીસ ઇઝ શાર્ક ફિન એન્ટેના. યસ, શાર્ક ફિન એન્ટેના આપી દેવામાં આવ્યું છે ક્રેટામાં, કે જેથી આ કારનો લુક વધારે અગ્રેસિવ લાગે છે. ને રૂફ રેલ્સની જો વાત કરવામાં આવે તો રૂફ રેલ પણ છેક સુધી જે કેરી થાય છે, એટલે કે એક પરફેક્ટ એસયુવીનો લુક આપવામાં આવ્યો છે. અને હવે જોઈએ કે આ કારનું ઇન્ટિરિયર કેવું છે. વેલ ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ઇન્ટિરિયરની. તો એઝ વી ઓલ નો કે હ્યુન્ડાઈનું જે ઇન્ટિરિયર છે ફ્રેન્ડ્સ, ઓલવેઝ આ ઇન્ટિરિયર એટ્રેક્ટિવ રહ્યું છે, ને એવું જ ઇન્ટિરિયર ક્રેટામાં પણ આપવામાં આવ્યું છે. એઝ યુ કેન સી કે ડેશબોર્ડની જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ડેશબોર્ડનો જે શેપ છે, ડેશબોર્ડમાં પણ અહીંયા કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. એઝ યુ કેન સી ઇટ્સ અ 2-tone ઇન્ટિરિયર, બ્લેક એન્ડ ઇટ્સ નોટ કમ્પ્લીટલી બેજ, થોડોક બદામી કલર આપવામાં આવ્યો છે, ને એ ટાઈપનું ઇન્ટિરિયર અહીંયા આપવામાં આવ્યું છે, વિચ ગિવ્સ અ ગુડ લુક. વેલ, આઈ મસ્ટ સે ઇટ્સ ઇમ્પ્રેસિવ. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ પણ આ કારમાં આપવામાં આવ્યા છે. જેમ કે જો વાત કરવામાં આવે તો જે સ્ક્રીન આપવામાં આવી છે, ટચ સ્ક્રીન આપવામાં આવી છે, અને દરેકે દરેક વસ્તુ આપવામાં આવી છે. મેપ્સ આપી દેવામાં આવ્યા છે, નેવિગેશન્સ આપી દેવામાં આવ્યા છે, અલગ અલગ ઇન્ફોર્મેશન્સ જે છે બધી જ ઇન્ફોર્મેશન આમાં મળે છે. પ્લસ જ્યારે તમે કારને રિવર્સમાં લો છો તો રિવર્સ જે આસિસ્ટન્સ છે એ પણ આ કારમાં આપી દેવામાં આવ્યું છે. સાથે જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે એસીની, તો ઓટો ક્લાઇમેટ એસી આપવામાં આવ્યું છે. મ્યુઝિક સિસ્ટમની જો વાત કરવામાં આવે તો મ્યુઝિક સિસ્ટમ સાઉન્ડ્સ ટુ ગુડ. જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ અન્ય ઇનપુટ્સની, તો ઓક્ઝિલરી ઇન આપી દેવામાં આવ્યું છે, યુએસબી ઇન આપી દેવામાં આવ્યું છે, અને 12 વોલ્ટ ચાર્જર પણ આપવામાં આવ્યું છે, 12 વોલ્ટનું સોકેટ આપવામાં આવ્યું છે, અને બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ અહીંયા આપી દેવામાં આવી છે, કે જેથી કરીને તમે જ્યારે કાર ચલાવી રહ્યા હો તો યુ નીડ નોટ ટુ હેવ યોર ફોન ઓન યોર ઇયર્સ. તમે કારની બ્લૂટૂથ સિસ્ટમ સાથે ફોનને કનેક્ટ કરી અને તમે વાત કરી શકો છો. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે સ્ટીરિંગની, તો સ્ટીરિંગ વ્હીલ ઇઝ ઇમ્પ્રેસિવ, કારણ કે ઓલવેઝ હું કહેતો હોઉં છું કે સ્ટીરિંગ વ્હીલ જેટલું નાનું હોય એટલી તમને ચલાવવાની મજા આવે. એન્ડ એઝ યુ કેન સી ઇટ્સ એન અર્બન એસયુવી કાર, પણ એનું સ્ટીરિંગ વ્હીલ ખૂબ જ નાનું આપવામાં આવ્યું છે, એકદમ ડેલિકેટ સ્ટીરિંગ આપવામાં આવ્યું છે, એટલે તમને ચલાવવાની જે છે કાર ખૂબ જ મજા આવે છે. સાથે જ ફ્રેન્ડ્સ જે સ્ટીરિંગ છે એ ટિલ્ટ અપ ટિલ્ટ ડાઉન સ્ટીરિંગ આપવામાં આવ્યું છે, એટલે કે તમારી અનુકૂળતા પ્રમાણે તમે આ સ્ટીરિંગને એડજસ્ટ કરી શકો છો. બટ આઈ એમ અ બિટ ડિસઅપોઇન્ટ કે અત્યારે આપણી પાસે પેટ્રોલ વેરિયન્ટ છે ને આમાં ટેલિસ્કોપિક સ્ટીરિંગ નથી આપવામાં આવ્યું. વેલ, વાત કરવામાં આવે જો એન્જિન પુશ સ્ટાર્ટ સ્ટોપ બટનની, તો પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન આપી દેવામાં આવ્યું છે, અને ઓફકોર્સ જ્યારે પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન આપવામાં આવ્યું હોય તો સ્માર્ટ કી પણ હોવી જોઈએ. એન્ડ હિયર ઇટ ઇઝ સ્માર્ટ કી. સ્માર્ટ કી જે છે એને પણ ફ્રેન્ડ્સ તમે જુઓ કે કંઈક નવું આપવામાં આવ્યું છે. જનરલી બ્લેક કલરની આ કી હોતી હોય છે, પણ આ જે કી છે ફ્રેન્ડ્સ બ્રાઉન કલરની કી આપવામાં આવી છે, અને આઈ થિંક ઇટ લુક્સ પ્રિટી ગુડ. અને ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો સાથે કી પણ આપવામાં આવી છે, એટલે ઇમરજન્સીમાં ક્યારેક જો બેટરી ઉતરી ગઈ અથવા તો કોઈ પણ કારણોથી તમે રિમોટ એક્સેસ નથી કરી શકતા, સ્માર્ટ કી એક્સેસ નથી કરી શકતા, તો યુ કેન યુઝ યોર કી. સાથે જ કમ્ફર્ટની જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, તો કુશન જે છે આઈ મસ્ટ સે ડેમ ઇમ્પ્રેસિવ. જે બેક સપોર્ટ છે, બેક સપોર્ટ પણ ઘણું જ ઇમ્પ્રેસિવ છે, ખૂબ તમને આરામદાયક મુસાફરી કરાવી શકે. સાથે જ થિકનેસ એન્ડ ક્વોલિટી ઓફ કુશન ઇઝ ડેમ ગુડ. અને જે સીટની બનાવટ છે તેના કારણે તમે જ્યારે કાર ચલાવતા હો છો તો તમને જે અંડર થાઈ સપોર્ટ છે ફ્રેન્ડ્સ, એ અંડર થાઈ સપોર્ટ પણ ખૂબ સારો મળી રહે છે.
એટલે કે જ્યારે તમે કાર ડ્રાઈવ કરો છો તો તમને સારી રીતે બંને ફ્રન્ટ સીટમાં ઇવન ડ્રાઈવ કરો છો કે બાજુમાં બેઠા છો તો તમને આરામદાયક મુસાફરી મળી રહે છે. હવે જોઈએ કે રેર સીટ જે છે એનો કમ્ફર્ટ કેવો છે. યસ ફ્રેન્ડ્સ, કહી શકાય કે જગ્યા છે આ ગાડીમાં. એઝ યુ કેન સી ધ હેડરૂમ મારી 5'8" હાઇટ છે અને કદાચ કોઈ 6-6.5 ફૂટનો માણસ પણ બેસે તો બિલકુલ ઇઝી આમાં તમે મુસાફરી કરી શકો છો. લેગ રૂમ, ની રૂમ કોઈ જ ઇશ્યુ નથી. આ જે બેક સપોર્ટ છે, બેક સપોર્ટનો જે એંગલ છે એ પણ ખૂબ કમ્ફર્ટેબલ છે. સાથે જ ફ્રેન્ડ્સ જે છે આર્મરેસ્ટ અહીંયા પણ આપી દેવામાં આવ્યું છે અને ધીસ આર્મરેસ્ટ ઇઝ પ્રીટી કમ્ફર્ટેબલ. કપ હોલ્ડર્સની સાથે આપી દેવામાં આવ્યું છે. જો કમ્ફર્ટની વાત કરવામાં આવે પાછલી સીટની તો યુ કેન સિટ એઝ યુ વોન્ટ. સાથે જ તમારે કમ્ફર્ટનું ખાસ ધ્યાન અહીંયા એ પણ રાખવામાં આવ્યું છે કે અહીંયા પણ એસી વેન્ટ્સ આપી દેવામાં આવ્યા છે. 2 સેપરેટ એસી વેન્ટ્સ આપવામાં આવ્યા છે અને સાથે જ 12 વોલ્ટનું ચાર્જર પણ આપી દેવામાં આવ્યું છે. એટલે કે ફ્રેન્ડ્સ કહી શકાય કે ઇટ્સ વર્થ ટુ મની યુ આર સ્પેન્ડિંગ ફોર અ કાર એન્ડ સ્પેશિયલી ફોર ધીસ કાર. કારણ કે આ કારમાં જો 5 જણા તમે ટ્રાવેલ કરો છો, 3 જણા પાછલી સીટમાં બેઠા છો તો પણ કમ્ફર્ટેબલ તમે જર્ની કરી શકો છો. 4 જણા બેઠા છો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે જો વાત કરવામાં આવે એક્સટિરિયરની, વાત કરવામાં આવે ઇન્ટિરિયરની કે વાત કરવામાં આવે કમ્ફર્ટની, ક્રેટા જે છે એ ઓફકોર્સ હ્યુન્ડાઈનું જે એક માપદંડ સેટ કરેલું છે હ્યુન્ડાઈએ એની ઉપર બિલકુલ ખરી ઉતરે છે અને આ કારમાં આ દરેક બારીકીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને હવે ચેક કરીએ કે એનું પરફોર્મન્સ કેવું છે. લેટ્સ ચેક ધ પેટ્રોલ વેરિયન્ટ ફર્સ્ટ. આપણી પાસે અત્યારે છે પેટ્રોલ વેરિયન્ટ 1.6 લીટર વીટી એન્જિન. યસ, 1.6 લીટરની જો ફ્રેન્ડ્સ તાકાતની વાત કરીએ તો એક્સપેક્ટેશન્સ ઓફકોર્સ હોય કારણ કે 1.6 લીટર છે. પણ જો સ્ટાર્ટની ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે તો જે સ્ટાર્ટ મને સ્મૂથ ફીલ થાય છે. વેન યુ આર ડ્રાઇવિંગ એન એસયુવી તો તમારી એક્સપેક્ટેશન હોય કે જે સ્ટાર્ટ છે તમને હાર્ડ મળે, એટલે કે થ્રિલ મળે, પિકઅપ મળે. પણ કદાચ યંગસ્ટર્સ આ કારથી થોડા ડિસઅપોઇન્ટ થઈ શકે છે કારણ કે એ જે થ્રિલ છે, એ જે ફીલ છે ફ્રેન્ડ્સ, એ આ કારમાં તમને સ્ટાર્ટિંગમાં નથી મળતું. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે કે જ્યારે તમે સ્પીડ ઉપર જાઓ છો, ગિયર શિફ્ટિંગ કરતા જાઓ છો, પરફેક્ટલી ટાઈમિંગ ઉપર ગિયર શિફ્ટ કરો છો તો પણ થોડું લેક મને ચોક્કસથી આ કારમાં અનુભવાય છે 2 ગિયર શિફ્ટ વચ્ચે. વાત કરવામાં આવે કારની સ્ટેબિલિટીની, કારના અન્ય પરફોર્મન્સની, તો કારની જે સ્ટેબિલિટી છે, વજન કારનું જે છે એ થોડુંક મને લાઇટ વેઇટ લાગે છે. અને ઓલવેઝ જે હ્યુન્ડાઈ કારમાં જે અનુભવાતું હોય છે કે કારની અંદર તમને જે જર્ક્સ આવતા હોય છે એ જર્ક્સ ચોક્કસથી આ કારમાં અનુભવાય છે. રોડના નાનામાં નાના જર્ક્સ પણ અનુભવાય છે. ઓફકોર્સ ડીઝલ વેરિયન્ટ કરતાં પેટ્રોલ વેરિયન્ટનું વેઇટ સ્વાભાવિક રીતે થોડું ઓછું હોય. કેબિનની જો વાત કરવામાં આવે તો કેબિન ઇઝ નોટ ધેટ મચ સાયલેન્ટ ઇન ધીસ પેટ્રોલ વેરિયન્ટ કારણ કે થોડોક અવાજ જે બહારનો પણ છે એ લીક થાય છે. યસ, એન્જિનની જો વાત કરવામાં આવે તો બિંગ 1.6 લીટર એન્જિન જે છે ઘણું સ્મૂથ છે. એન્જિન વોઇસ છે એ કેબિનમાં લીક નથી થતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ પેટ્રોલની તો પેટ્રોલ વેરિયન્ટ મને લાગે છે કે જો તમે સ્મૂથ ડ્રાઈવના શોખીન છો અને પેટ્રોલના શોખીન છો, સાથે જ તમારે માઇલેજ પણ જોઈએ છે, દેન યુ કેન ગો ફોર ધ પેટ્રોલ વેરિયન્ટ. કારણ કે પેટ્રોલ વેરિયન્ટની અંદર 18ની માઇલેજ કંપની ક્લેમ કરે છે. એટલે 1.6 લીટર એન્જિન અને એમાં પણ 18ની માઇલેજ જો કંપની ક્લેમ કરતી હોય તો કહી શકાય કે દેટ્સ ક્વાઇટ ગુડ. પેટ્રોલમાં તમને એક સારું ઓપ્શન મળી શકે છે. સો ફ્રેન્ડ્સ, પેટ્રોલ વેરિયન્ટ આપણે ચેક કર્યું એન્ડ આઈ સપોઝ દેટ વોઝ નોટ દેટ મચ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન ધ પેટ્રોલ વેરિયન્ટ. અને હવે જોઈએ કે ડીઝલ વેરિયન્ટ જે છે 1.6 લીટર, ડીઝલ વેરિયન્ટમાં કોઈ સ્પેશિયાલિટી છે.
Well, friends, now we have 1.6 liter manual transmission diesel engine. મને જોઈએ કે ક્રેટાનું આ ડીઝલ એન્જિન કેવું પરફોર્મ કરે છે, પણ એ પહેલાં જે ઇન્ટિરિયરમાં કેટલાક ચેન્જીસ છે જે દેખાય છે એની વાત કરવામાં આવે તો સ્ટીરિંગ વ્હીલ જે છે, પેટ્રોલ વેરિયન્ટમાં જે સ્ટીરિંગ વ્હીલ હતું એ થોડુંક રફ સરફેસિંગવાળું અને લેધર મટીરિયલ ટાઈપનું હતું, પણ અને થોડુંક સોફ્ટ પણ હતું. પણ આ જે છે ઇટ ઇઝ લેધર વાપ, એની ઉપર જે છે સ્ટીચ કરવામાં આવ્યું છે લેધર વાપ કરીને, અને થોડુંક હાર્ડ મટીરિયલ છે. એન્ડ નાઉ ફ્રેન્ડ્સ, ઇટ્સ ટાઈમ ફોર ધ પરફોર્મન્સ. સો લેટ્સ ચેક ધ પરફોર્મન્સ. અને આમ પણ મને હ્યુન્ડાઈના ડીઝલ એન્જિન છે ખૂબ ગમે છે, કારણ કે ડીઝલ એન્જિન જે છે હ્યુન્ડાઈના, ખાસ કરીને જે ટર્બોની તાકાત આવતી હોય છે એ તાકાત તમને ફીલ થતી હોય છે. અને હ્યુન્ડાઈની કારની સ્પેશિયાલિટી છે કે જ્યારે તમે આ કારમાં પિકઅપ આપો છો એ કાર ચિત્તાની જેમ ભાગતી હોય છે, અને એ જ વસ્તુ તમે ક્રેટામાં પણ ફીલ કરી શકો છો. ધીસ ઇઝ 1.6 લીટર અને કાર સ્ટાર્ટ થતાની સાથે જ પિકઅપ પકડી લે છે. વેલ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે કે ભાઈ આ કારની સ્ટેબિલિટી કેવી છે, તો જેમ જેમ આ કાર સ્પીડ પકડતી જાય છે એમ સ્ટીરિંગની સ્ટીફનેસ વધતી જાય છે, અને રોડ ઉપર તમને ગ્રીપ પણ વધુ સારી મળતી જાય છે, સેફટીનો અહેસાસ થતો જાય છે. વેલ ફ્રેન્ડ્સ, જ્યારે સેફટીની વાત કરીએ છીએ ત્યારે એરબેગ્સની પણ વાત કરી દઈએ તો જે ડીઝલ વેરિયન્ટ જે છે એમાં એરબેગમાં ઓપ્શન્સ તમને વધારે છે, સેફટીમાં તમને થોડુંક વધારે બેનિફિટ મળે છે પેટ્રોલ કરતાં, કારણ કે પેટ્રોલમાં ફ્રન્ટ 2 એરબેગ આપવામાં આવે છે. ઇન ડીઝલ વેરિયન્ટ નાવ વી હેવ 6 એરબેગ, કે 6 એરબેગ એટલે ફ્રન્ટ 2 અને સાઇડ તેમજ કર્ટન એરબેગ્સ આપવામાં આવી છે. એટલે ન કરે નારાયણને જો કોઈ અકસ્માત થાય તો તમારી સેફટી જે છે એ સેફટી એશ્યોરન્સ વધી જાય છે. વાત કરવામાં આવે કારની જે સ્મૂથનેસ છે એની, તો બીઈંગ અ ડીઝલ કાર જે કેબિન છે એ ઘણી સાયલેન્ટ છે. જે એન્જિન વોઇસ જે છે એ એન્જિન વોઇસ કારની અંદર લીક નથી થતો, પ્લસ જે એર વોઇસ છે એ એર વોઇસ પણ હાઈ સ્પીડ ઉપર લીક નથી થતો. વેલ 215ની પહોળાઈનું ટાયર આપવામાં આવ્યું છે, એટલે કે ટાયરનો વોઇસ ઓફકોર્સ થોડુંક લીક થાય છે, અને તો જ કદાચ ફિલિંગ મળે કે યસ યાર વી આર ડ્રાઇવિંગ અ મસ્ક્યુલર કાર, અને એ અહેસાસ આ કારમાં થાય છે. ખાસ કરીને ફ્રેન્ડ્સ, ગિયર શિફ્ટિંગની જો વાત કરવામાં આવે, લેકિંગની જો વાત કરવામાં આવે, તો પરફેક્ટ સ્પીડ ઉપર જો તમે પરફેક્ટ ગિયર શિફ્ટ કરો છો તો તમને આ કારમાં લેક બિલકુલ ઓછો જોવા મળે છે. અને હા, જો તમે લોઅર સ્પીડમાં હાયર ગિયરમાં પણ જાઓ છો તો પણ બીઈંગ અ 1.6 લીટર એન્જિન આ કારમાં જે સ્મૂથનેસ છે એ જળવાઈ રહે છે, અને જે મોશન છે કારનું એન્જિનનું એ પણ જળવાઈ રહે છે. સેફટીની દ્રષ્ટિએ જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે, સ્ટેબિલિટીની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે, અને પરફોર્મન્સની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે, તો આઈ વુડ સજેસ્ટ કે જો તમારે આ કારનો ઉપયોગ વધારે રહેતો હોય, એન્ડ ઇફ યુ આર થિંકિંગ અબાઉટ ક્રેટા એન્ડ યુ આર મેડ અબાઉટ ડ્રાઇવિંગ, સો you must go with this diesel beast. Yes, I repeat, it's a beast.